તમે બેઠા બેઠા અહીંયા રીલ જોવો છો અને ત્યાં મારી ઇજ્જતના ફાલુદા થાય છે. તો કામ જ શું કામ કરવા એવા કે ઇજ્જતના ફાલુદા થાય? શું કર્યું? મેં કંઈ નથી કર્યું. આ મમ્મી પપ્પા હમણાં ગયો તો એ વાત કરતા હતા કે તમે લોકો કવિતાને શું કામ હેરાન કરો છો, એને પિયર જવાનું શું કામ કહો છો. મેં સમજાવ્યા કે અહીંયા રહેશે તો ખોટી ખોટી માથે પડશે અને મિલકતમાં ભાગ માંગશે. તો એ લોકોએ તો મને પણ મિલકત આપવાની ના પાડી હતી. તો પણ ત્યાં કહેવાની શું જરૂર હતી? મીઠા ઘા મારવાના હોય. પણ લો, આને તો કઈક કામ કહી એટલે સીધા જ પહોંચી જાય. આ તો સાચું કીધું ને. એ લોકો મને ગમે તેમ બોલતા હતા અને એ પણ તારા લીધે. તું કવિતાને હેરાન કરે ને મારે સાંભળવું પડે છે. ઓ તો મિલકત મારા એકના નામે થવાની હતી. તમારે પણ ભાગ જોઈએ છે ને, તો કરવું પડે બધું. તું છે ને શાંતિથી વાત કર. એક તો તારું કયું છે ને સાંભળીને ને બધું કરીને હું આંખે થઈ ગયો છું. એ લોકોને એવું લાગે છે કે હું તારો ગુલામ છું. આ તો રહેવા દો, ન માનો મારી વાત. મારે શું લેવા દેવા છે? હું તો અડધી મિલકતમાં પણ ખુશ છું. મેં તો એવું વિચાર્યું કે મારા પતિને ડબલ મિલકત મળે, મોટી મોટી ગાડીઓ ઘરની બહાર ઊભી હોય, સારા સારા ઘરેણાં પહેરી શકીએ, સારા ફોન રાખીએ. અરે વટ પડે, લોકો છે ને પૂછીને કામ કરે. મારો પતિ ઊભો રહી જાય ને તો લોકો એને બે હાથ અને ત્રીજું માથું જોડીને વંદન કરે. પણ રહેવા દો, હવે તમારી ઈચ્છા ન હોય તો મારે થોડું બોલાય. ઈચ્છા ન હોય એટલે મિલકત કોને ન જોતી હોય? હે, મારે પણ જોઈએ છે. એના માટે થઈને તો મેં રવિને કાઢી મૂક્યો આ ઘરમાંથી. એટલે કે એટલો બધો ટોર્ચર કર્યો કે પોતાની રીતે જતો રહ્યો. હવે મિલકત મળે એમ છે ત્યારે હું જતી થોડી કરું. પણ આ કવિતા નામનો કાંટો આપણા જીવનમાંથી નીકળતો નથી. એનું શું? રવિ જતો રહ્યો પણ આ કવિતા નથી જતી. જશે. રવિ જેવો રવિ જતો રહ્યો તો કવિતા કોણ છે? રવિ ઇમોશનલ હતો. એ છે ને એને દરેક વાતનું લાગી આવતું. એને થોડું સંભળાવ્યું ને તો એને ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો. પણ આ છે ને જાડી ચામડીની છે. આટલા સમયથી આટલું બધું તું એને હેરાન કરે છે, બોલે છે, એના પર કઈ અસર થાય છે? ઉલટાની સામા જવાબ આપી દે છે. ચિંતા શું કામ કરો છો તમે? થઈ જશે બધું. તમારે તમારા મમ્મી પપ્પાને સીધું કહેવાની જરૂર નથી. હું તો એમ કહું છું કે પેલા એ લોકોને કવર કરો, પ્રેમ જાળમાં ફસાવો. એ લોકોને એવું લાગવું જોઈએ કે અમારો દીકરો છે ને એ અમારા માટે ભગવાન છે. પણ મને એ નથી સમજ પડતી કે પેલી કવિતાએ એમને શું પીવડાવી દીધું છે કે એ લોકો કવિતાના જ ગુણ ગાય છે. સમજતા નથી તમે. ભારત દેશ જ એવો છે. ત્યાં વિધવા હોય કે એકલી સ્ત્રી હોય ને એટલે બધા સિમ્પથી ગેઇન કરવા પહોંચી જાય. લોકોને દીકરી દેખાય, કોઈને એનામાં બેન દેખાય અને કોઈને એનામાં બીજી પત્ની પણ દેખાવા લાગતી હોય. હવે આને કાઢવા માટે છે ને કંઈક પ્લાનિંગ, કંઈક ગતકડું કરવું પડશે. આ સીધી રીતે જાય એવી ઘો નથી. તમને એના પર કેટલો વિશ્વાસ? આ ચરિત્ર પર? મને શું ખબર? આખો દિવસ હું થોડો ઘરે હોઉં છું અને હું તો એની સાથે વાત પણ નથી કરતો. કારણ કે એકલી સ્ત્રી સાથે વાત કરીએ તો લોકો આપણી વાતો કરે. દુનિયાની પહેલી એવી જેઠાણી છું જે ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે મારી દેરાણીનું ચરિત્ર ખરાબ હોવું જોઈએ. સીધી વસ્તુ છે. હવે બાર કોઈ ગમતું હશે, કોઈ સાથે અફેર હશે તો જ ભાગશે ને આ ઘર મૂકીને. સારી બનશે તો ક્યાંથી ભાગશે? અરે પણ એવું કઈ હોત તો આટલા સમયમાં ન ભાગી ગઈ હોત. માણસો હોશિયાર હોય, વાર લગાડે, ધીમે ધીમે રસ્તા કરે. તમારી જેમ ને કે સીધા પહોંચી ગયા મમ્મી પપ્પા પાસે. યાર ફરી ફરીને તું એ વાત શું કામ લાવે છે? અને તું આ રીતે મારી સાથે વાત ન કર. મારી કઈ ઇજ્જત આબરૂ છે કે નહીં? ત્યાં મમ્મી પપ્પા ખીજાય, અહીંયા તું મારી સાથે આવી રીતે વાત કરે. ભાઈ એક વાત પૂછું? પૂછ. મને છે ને ક્યારેક ક્યારેક ડાઉટ જાય છે કે તમે તમારા મમ્મી પપ્પાના સંતાન નથી. પૂરી વાત તો સાંભળો. બની શકે કે તમે કુંભ મેળામાંથી મળ્યા હોય એટલે એ લોકો તમને પ્રેમ ના કરતા હોય. ગાંડા જેવી વાત કરે છે તું. તું એવું કહેવા માંગે છે કે હું આ ઘરનો દીકરો નથી? બરાબર જ છે ને. તો જ તમારી ઇજ્જત કાઢતા હોય વારે. તારી આ બધી વાતોના લીધે છે ને હું પણ આવું વર્તન કરી બેસું છું ને. મારા ઘરમાં હું જ છે ને મારી આબરૂ ગુમાવી બેઠો. હવે કંઈક તો એવું કરવું પડશે કે મારું પણ માન સચવાય. અને ડીએનએ ટેસ્ટ કરાવેલું છે? તું હવે આ બધી ગાંડા જેવી વાતો બંધ કર દે પ્લીઝ. હવે મને ગુસ્સો આવે છે. કવિતાને કાઢવાનું પ્લાનિંગ કરવું હોય ને તો એ કઈ કે, બાકી આ બધી વાતો કરવી ને તો હું ચાલ્યો છું. રમીલા, કે ચા પાણી તૈયાર હોય તો લાવો, મારે બહાર જવું છે. લો પપ્પા પાણી. બેટા તારા સાસુ?
મમ્મી મંદિરે ગયા છે. ઠીક છે. બેટા કેમ આટલી બધી ઉદાસ છે? કઈ નહીં પપ્પા. એક કામ કર, તું પેલા બેસ અહીંયા. બેટા તું મને કઈ કહે કે ન કહે, હું બધું સમજી શકું છું. આ તારા ચહેરા પર જે ઉદાસી છે ને એનું કારણ મને ખબર છે. કે આ મોટી વહુ તારી સાથે ન બોલવાનું બોલી છે અને એનો સાથ આપે છે પેલો નરાધમ એનો પતિ. મારે તો શું કહેવું હવે. પપ્પા મને એવું લાગે છે કે આ રવિ જતા રહ્યા ને એમાં મારો જ વાંક છે. નહીં બેટા, તું એવું શું કામ વિચારે છે કે રવિ ગયો એમાં તારો દોષ છે? તારો કોઈ દોષ નથી. છો પપ્પા, મારાથી જ ભૂલ થઈ ગઈ ને. હું જ એમને ના રોકી શકી. મેં એમને રોક્યા હોત તો એ અત્યારે આપણે બધાની જોડે હોત. બેટા તારી બધી વાતો સમજી શકું છું, પણ રવિ જે ગયો છે ને એ મને, તને કે તારી મમ્મીને કોઈને કઈ કહીને નથી ગયો. ક્યારે ગયો એ પણ નથી ખબર, અને ખબર પડી ને ત્યારે બહુ દૂર જતો રહ્યો હતો. નથી એનો ફોન લાગતો. એના આજે 5 વર્ષ વીતી ગયા છે. બેટા મને પણ મારા દીકરાની ચિંતા છે અને તારી પણ ચિંતા થાય છે. એટલે બેટા તું આ મોટી વહુનું અને આકાશનું મન પર ન લેતી. આ ઘર તારું છે અને તારું જ રહેશે. મને તો હવે એમ થાય છે કે હું મારા પપ્પાને ત્યાં જ જતી રહું. મારાથી રોજે રોજનું આ ભાભી બોલે ને સહન નથી થતું. કેવી વાત કરે છે તું? તારા પપ્પાને ઘરે તું જતી રહીશ? બેટા તારા પપ્પાને હું શું જવાબ આપીશ? આ વિચાર તો માંડી વાત. પણ રવિ તો અહીંયા છે નહીં. હવે મારું અહીંયા છે જ કોણ? અહીંયા રહીને પણ શું કરું? બેટા તું આવી કેમ વાત કરે છે? હું માનું છું કે રવિ અહીંયા નથી, પણ એ આવશે. એક દિવસ જરૂર પાછો આવશે. મને મારા દીકરા પર વિશ્વાસ છે, મને ભગવાન પર વિશ્વાસ છે. રવિ પાછો આવશે, જરૂર પાછો આવશે. એ જ વિશ્વાસને આશા એમ 5 વર્ષ કાઢી નાખ્યા, પણ કંઈ ના થયું. પણ હવે બસ, હવે મારાથી વધારે સહન નહીં થાય. નહીં બેટા, તારી મમ્મી અને હું છે ને ત્યાં સુધી તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે તારા સાસુ સસરા નહીં, તારા મા બાપ જ છીએ. અને તારા સાસુ કે મારા તરફથી તને કોઈએ કંઈ કીધું હોય એવું તો નથી બન્યું. અને રહી વાત આવો ને તો એનો સ્વભાવ એવો છે. અને મારો મોટો દીકરો, તને તો ખબર છે તને કાઢવા શું કામ માગે છે, પણ એને આ બધી મિલકત હડપી લેવી છે. કે આ વહુ જતી રહી ને નાની વહુ તો ભાગ ના પડાવે. પણ તારી મમ્મીએ ચોખ્ખા શબ્દમાં ઝાટકી નાખ્યો છે ને તો તમારા બેવના સપના પૂરા નહીં થાય. પપ્પા મને ખબર છે તમે લોકો ભલે મારા સાસુ સસરા હોય પણ મારા મા બાપ જેટલું મારું ધ્યાન રાખો છો. મને કોઈ વાતની કમી નથી આવવા દેતા. પણ હવે આ બધું ક્યાં સુધી? એના કરતા જ બેટર છે કે હું મારા પપ્પાને ત્યાં જતી રહું. નહીં, તારા પપ્પાને ઘરે તારે નથી જવાનું. મારી વાતનો વિશ્વાસ કર અને માતાજી પર તું શ્રદ્ધા રાખ. માતાજી બધું પાર પાડી દેશે. અને મારા દીકરા પર વિશ્વાસ છે, પાછો આવશે અને જરૂર સારા સમાચાર આવશે. એટલે આ બધી છે ને, આ બધી ચિંતા કરવાનું મૂકી દે. એક કામ કર બેટા, તું જા તારા રૂમમાં આરામ કર.
હાલો, કેમ છો તમે? હું પણ મજામાં. બરાબર. તો મને પણ તમારી યાદ આવતી હતી. હવે છે ને મારાથી અહીંયા નથી રહેવાતું. એ જ ને, આ ઘરના લોકો છે ને, મને તેવું લાગે છે કે આ ઘરના લોકો મને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકે ને એ પહેલા હું નીકળી જાઉં. શું? તમે મકાન પણ રાખી લીધું? વાહ, તો હવે છે ને મારે 1 મિનિટ પણ અહીંયા નથી રહેવું. હું હમણાં જ બેગ પેક કરી દઉં ને તમારી પાસે આવી જાઉં છું. નીકળી જ જવાય ને. લે, કેમ મૂકી દીધો? વાત કર, મને પણ વાત કરાવ. કોણ છે ખબર તો પડે મને. જે હોય તે, તમારે શું છે? તમારે શું છે એટલે? મારા દેર બિચારા આટલા વર્ષથી ઘરની બહાર જતા રહ્યા છે, એને મુખ પડતા અને આ બીજા લોકો સાથે વાત કરે છે. શરમ નથી આવતી? હું જેની સાથે વાત કરું એની સાથે. એ વહીવટ તમારે નથી કરવાનો. વહીવટ તો કરવો પડે. હવે તું મારી દેરાણી છે, આ ઘરની વહુ છે, અને ઘરની વહુ છે ને ઘરની ઇજ્જત કહેવાય. એટલે ન બોલવું હોય તોય બોલવું પડે. કોણ હતું એ? અત્યાર સુધી તમને તમારી દેરાણી યાદ નહોતી આવતી? હા, ઘરની વહુ યાદ નહોતી આવતી? હવે આજે પંચાયત કરવાની આવી છે એટલે તમે આવી ગયા છો. એ જે સમજ, પંચાયત સમજ કે સારું સમજ, પણ ખોટું કરો છો ને તો માનતા શીખો. આ તો સારું થયું કે મેં સાંભળ્યું, નહીતર તું તો અમને મૂકીને ભાગી જ જવાની હતી ને હમણાં. તો સારું હતું ને, તમારે એમ પણ ઘરમાં શાંતિ થઈ જત. તમને ક્યાં ગમું છું આ ઘરમાં? તો ભાગી જવાનું. શરમ આવી જોઈએ તને. પોતાનો પતિ આટલા વર્ષોથી દૂર છે ને શોધવાનો નહીં, એનું કઈ યાદ નહીં કરવાનું, અને નવું ઘર માંડવા નીકળી જવાની છે. જો તને એમ લાગતું હોય ને કે હું સીધી છું, તો હું સીધી નથી. આ ઘરની બહાર જઈશ ને તો દાઢિયા ભાંગી નાખીશ. હા, એ તો મને ખબર જ છે કે તમે સીધા નથી, પણ એક વસ્તુ તમે પણ સાંભળી લો. આ ઘરની બહાર જતા હવે મને કોઈ રોકી શકે એમ નથી. હું આ ઘરની બહાર જઈશ અને આજે જ જઈશ. જોઈએ છે. હમણાં મમ્મી અને પપ્પાને બોલાવું છું અને બધી જ વાત કરું છું. પછી જોઈએ છે કે ઘરની બહાર તું કેમ નીકળે છે. સમજી? હા, તમારે જેને કેવું હોય ને એને કહી દો. મમ્મીને, પપ્પાને, ભાઈને. હવે હું છે ને કોઈનું નથી સાંભળવાનું, અને હું છે ને અહીંયા રહેવાની પણ. એટલે તું અત્યારે જવાની છે? જા ને બલા, મારે તો એટલું જ જોઈએ છે કે તું જાય. પણ આ તું સીધી રીતે જતી રહે ને તો મજા ના. મમ્મી અને પપ્પાને વાત કરું, થોડું મીઠું, થોડું મરચું અને લીંબુ ભભરાવું ને તો બહુ મસ્ત સ્વાદ આવે. મને લાગે છે કે લફડું તો છે જ આ બાઈ. બાકી કોની સાથે ભાગવાની વાતો કરતી હોય? મમ્મીજીને કહેવા દે. મમ્મીજી, મારી વાત સાંભળો તો.